જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવો હેલ્ધી ટેસ્ટી રાજગરાના લોટનો શીરો. આ શીરો 5 થી 6 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો ચલો મારી સાથે આજની ફરાળી રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા ફરાળી રાજગરાનો શીરો બનાવવા માટે મેં 1 વાટકો રાજગરો લીધો છે. તેને મિક્સર જારમાં એડ કરીને તેને દળી લઈએ. તમે બજારમાં મળતા તૈયાર રાજગરાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તે એકદમ ઝીણો લોટ હોય છે. પણ તમે જો આ રીતના રાજગરાને દળીને તેનો શીરો બનાવશો તો તેનું દાણેદાર ટેક્સચર આવશે, સાથે તેનો ગજબનો ટેસ્ટ પણ આવશે. તે લોટથી ઘણીવાર શીરો ચીકણો પણ થાય છે, પણ આ રીતે રાજગરાને દળીને શીરો બનાવશો તો શીરો સરસ બનશે. એકદમ બારીક નથી પીસવાનું, આ રીતના કરકરું પીસવાનું છે. હવે તેનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો જે વાટકો ભરીને રાજગરાનો લોટ લીધો છે તેના કરતાં અડધું ઘી અને અડધી ખાંડ અને રાજગરાના લોટ કરતાં ડબલ પાણી લઈશું, એટલે કે 2 ગણું પાણી લેવાનું છે. જો તમારે શીરાની થિકનેસ પતલી રાખવી હોય તો ડબલ કરતાં પણ વધારે પાણીનું પ્રમાણ લેવાનું, અને વધારે કઠણ રાખવો હોય તો 1.5 ગણું પાણી લેવાનું. પણ આ માપથી પરફેક્ટ થિકનેસ વાળો શીરો બનશે. પહેલા આપણે પાણીને પેનમાં ગરમ થવા માટે રાખીશું. એક ગેસ પર પાણી ગરમ થાય છે ત્યાં સાઈડમાં આપણે બીજા ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં આપણે ઘીને એડ કરીશું. ઘી ગરમ થાય એટલે ધીમે ધીમે રાજગરાનો લોટ એડ કરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. રાજગરાનો લોટ ઘઉં અને રવાના લોટ કરતાં ઘી ઓછું એબ્ઝોર્બ કરે છે, એટલે આપણે ઓછું ઘી લીધું છે. જો વધારે ઘી લઈશું તો શીરો તૈયાર થશે ત્યારે બહુ બધું ઘી છૂટશે, એટલે લોટ કરતાં ઘી અડધું જ રાખવું. બસ આને ગેસની સ્લો ફ્લેમ પર હલાવતા રહીને શેકી લઈએ. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું. રાજગરાનો શીરો ફક્ત 5 થી 6 મિનિટમાં જ બની જાય છે, અને તમે વ્રત કે ઉપવાસમાં તરત જ બનાવીને ખાઈ શકો છો. રાજગરામાં કેલ્શિયમની માત્રા ઘઉં કરતાં વધારે હોય છે, એટલે તેના ખૂબ જ સારા ફાયદા છે. આને તમે નાના બાળકોને, એટલે કે 1.5 વર્ષથી નાના બાળકોને આ શીરો ખવડાવી શકો છો. બસ સ્લો ફ્લેમ પર સતત હલાવતા રહેશું, અને તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાય છે તેમ તે ફૂલીને ડબલ થવા લાગ્યો છે. એકદમ પ્લફી થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. આછો ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે સાઈડમાં પાણી ગરમ થવા માટે રાખ્યું હતું તે ગરમ પાણી ધીરે ધીરે નાખતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે, એટલે ગાંઠા ના રહે. શીરો બનાવવામાં હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો, તેનાથી શીરામાં ગાંઠા નહીં પડે. પાણીની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. દૂધમાં બનાવેલા શીરાની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમારે શીરાની જેવી થિકનેસ રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો. મેં રાજગરાના લોટથી ડબલ પાણી લીધું છે. પાણી સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે ખાંડ એડ કરી દેવાની છે. ખાંડ પણ તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડની જગ્યાએ તમે સાકર કે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. સાકરનું પ્રમાણ પણ અડધું અને ગોળનું પ્રમાણ પણ અડધું લેવાનું. 1 વાટકી લોટની સામે ખાંડને સારી રીતના મિક્સ કરીશું. બસ 1 મિનિટ હલાવીશું એટલે આપણો શીરો તૈયાર થઈ જશે. તો આટલો શીરો બનાવતા ફક્ત મારે 6 મિનિટનો ટાઈમ લાગ્યો છે. ખાંડ સરસ ઓગળી ગઈ છે અને તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડી ગયું છે. તો આપણો હેલ્ધી ટેસ્ટી ફરાળી શીરો તૈયાર છે. જો આ સ્ટેજ પર તમારે ઇલાયચી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો, હું નથી કરતી. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ શીરો તમે વ્રત ઉપવાસમાં ખાશો તો તમને આખો દિવસ ભૂખ પણ નહીં લાગે, તેટલો હેલ્ધી ટેસ્ટી છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ઉપરથી બદામની કતરણથી સજાવીશું.
તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જે તેનાથી સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો એટલે મારા વિડીયો સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.